રહ્યો ને અહીંયા આપણે કાન રાખી તો હજુ પણ એવું કહેવાય છે કે ઢોલનો અવાજ સંભળાય છે આ પાડીએ બધાનો અહીંયા તમે અલગ અલગ નામ પણ જોઈ શકો છો. આમ જો એકા મુજબ 550 વર્ષ જેવું કહેવાય છે, એટલું બધું જૂનું છે. એટલે કેમ છો બધા, મજામાં જશો? તો હું છું વગર રહેવાસી. તો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. મસ્ત મજાનું મિત્રો અત્યારે આપણે પેટ્રોલ પંપે બ્લોગની શરૂઆત કરી છે અને આજની સફર કંઈક મિત્રો લોંગ રહેવાની છે. બ્લોગની અંદર બન્યા રહીશું એટલે આજનો બ્લોગ કંઈક ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. સફરની જે મજા હતી તે કંઈક અલગ જ હતી, કારણ કે વચ્ચે અલગ અલગ પ્રકારના રસ્તાઓ અને અલગ અલગ પ્રકારનો જે વ્યૂ આવે જે જોઈને તો આનંદ માણતો હતો તે કંઈક નેક્સ્ટ લેવલ હતો. અત્યારે આપણે પહોંચી ગયા અહીં વ્રજવાણી વ્રજધામ. ખૂબ જ જૂનું મંદિર અને પ્રાચીન મંદિર છે. આપણે આવ્યા દર્શન કરવા માટે જોઈ શકો છો તમે. થોડું જાજુ ઇતિહાસ પણ હશે એ બતાવશું તમને. પ્રાચીન મંદિર છે ને અહીંયા તમે આમ જોઈ શકો છો કૃષ્ણ ભગવાન ઢોલ વગાડતા વગાડતા આયરાણીઓ અહીંયા સમાઈ ગઈ હતી, એવું કંઈક છે લોકવાયકા મુજબ. આ મંદિર મિત્રો અહીંયા લગભગ લોકવાયકા મુજબ 550 વર્ષ જેવું કહેવાય છે, એટલું બધું જૂનું છે. અને અહીંયા કૃષ્ણ ભગવાન હોલીના રૂપમાં આવ્યા હતા અને આ બધી આયરાણીઓ છે તે અહીંયા સમાઈ ગઈ હતી. અને બધાનો અહીંયા તમે અલગ અલગ નામ પણ જોઈ શકો છો. આમ જુઓ, ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે મિત્રો. આપણે તો અહીંયા ઘણી ફેર આવ્યા અહીં. પહેલાં આપણે એવું વ્લોગિંગ ને એવું કરતા નહીં, બાકી ખતરનાક ઇતિહાસ છે મિત્રો. આ લોકવાયકા મુજબ 140 આયરાણીઓ તેમનો ત્યાગ કર્યો હતો એવું પણ કહેવાય છે. એટલું બધું આપણને ખાસ નોલેજ ના હોય, પરંતુ આ લોકવાયકા મુજબ આવું બધું કહેવાય એટલે આપણે સમજીએ. પરંતુ અહીંયા ઢોલીને આ ગામના લોકો કૃષ્ણ ભગવાનને રોકવાના ઘણા બધા પ્રયત્ન કર્યા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું. અને સાથે સાથે આ રાસ રમવાવાળી આયરાણીઓ પણ તેમના ત્યાગ કરી દીધો, એવું બધું છે. અને ખાલી મિત્રો મંદિર જુઓ અને અહીંયાનો વ્યૂ તમે જુઓ, કાંઈ ના ઘટે. અહીંયા આવીને જે શાંતિ મળે છે એ કંઈ નેક્સ્ટ લેવલ છે. ને મિત્રો આ મૂર્તિઓ એટલી બધી સુંદર હતી કે મને તો એવું લાગતું હતું કે હમણાં હસી પડશે અથવા બોલી ઉઠશે. ઇતિહાસ તો આમ કહેવા જઈએ તો ઘણો છે. અને આ પારીઓ રહ્યો ને અહીંયા આપણે કાન રાખી તો હજુ પણ એવું કહેવાય છે કે ઢોલનો પછી તો આપણે મિત્રો અત્યારે હવે દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું હોય એક બીજી જગ્યાએ આપણે દર્શન કરવા માટે. તો હવે આપણે મળીએ ફરીથી નેક્સ્ટ વ્લોગમાં.